આગળ વાત કરીએ તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને વધારાની જવાબદારી સોંપી છે। રાજ્યસભાની ચૂંટણી અંતર્ગત હર્ષ સંઘવીને હરિયાણાના નિરીક્ષક તરીકેની જવાબદારી સોંપાઈ છે। ત્યારે આ અંગે પણ આપણે વધુ માહિતી મેળવીએ આપણા સંવાદદાતા દુર્ગેશ મહેતા પાસેથી। ગાંધીનગરથી દુર્ગેશ અમારી સાથે જોડાઈ ગયા છે। તો દુર્ગેશ, ગુજરાત મુલાકાત બાદ નીતિન નબીને નાયબ મુખ્યમંત્રીને આ નવી જવાબદારી સોંપી છે, તેના વિશે આપ શું કહેશો? ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજીએ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને હરિયાણાની જવાબદારી સોંપવામાં આવી છે। જે રીતે રાજ્યસભાની ઇલેક્શન છે ત્યારે આ ઇલેક્શનના નિરીક્ષણ માટે તેઓને હરિયાણાની જવાબદારી સોંપવામાં આવી છે। સાથે બિહાર અને ઓડિશાના પણ જે છે બે લોકોની પણ જવાબદારી અલગ અલગ જિલ્લાના અલગ અલગ રાજ્યના મંત્રીઓને સોંપવામાં આવી છે। જેની અંદર બિહારની અંદર વિજય શર્મા જે ઉપ મુખ્યમંત્રી છે છત્તીસગઢના, તેમજ હર્ષ મલ્હોત્રા જે કેન્દ્રીય રાજ્યમંત્રી છે ભારત સરકારના, તેમને જવાબદારી સોંપવામાં આવી છે। હરિયાણાની જવાબદારી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગુજરાતના છે તેઓને સોંપવામાં આવી છે। ઓડિશાની જવાબદારી ચંદ્રશેખર બાનવેલ કુલે જે મંત્રી મહારાષ્ટ્ર સરકારના છે તેઓને સોંપવામાં આવી છે। એમ હાલ આજે છે કેન્દ્રીય રાષ્ટ્રીય ભાજપના બોર્ડ દ્વારા આ જવાબદારી ત્યાં ત્રણેય લોકોને જે છે સોંપવામાં આવી છે, ત્રણેય રાજ્યોની।